તમારે પત્રકાર પરિષદની દૃષ્ટિએ અમારા જવાબ લેવાના હોય, જે અમારા પ્રમુખશ્રીએ કહેવાનું હતું એના માટે અમે તમને બોલાવ્યા હતા. પ્રમુખશ્રીએ એનું નિવેદન આપી દીધું. થોડાક સવાલોના જવાબો પણ આપ્યા. એમ નહીં, કેટલીક જુઓ, મારી વાત સાંભળો. તમે એક પછી એક પૂછા રાખો. તમે 1, 2 ને 3 સવાલ તમને હું જવાબ આપવા દે. જે પ્રકારની રાજ્ય સરકારની માનનીય મુખ્યમંત્રીશ્રીની પોતાની દેખરેખ નીચે કાર્યવાહી શરૂ થઈ છે, એના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો. જે આપના મનમાં હશે અથવા તો આપણા સીટને તરફથી જે કઈ ભલામણો આવશે એ તમામની સામે કાર્યવાહી થશે. એમને હજી કોઈની સામે આવશે ત્યારે થશે ને. નહીં, કેટલો કોણ જવાબદાર એને માટે જ આપણે સીટની રચના થઈ છે. તો આપણે સીટના અહેવાલ સુધી રાહ જોઈએ. આટલું જ ખાલી કહેવાનું છે. કોઈને છોડવામાં નહીં આવે, આ વાત પણ નિશ્ચિત છે. જો એના અંગેના પુરાવાઓ હોય તો એની ચર્ચા કરાય. અન્યથા શું થાય છે કે મારો આપનો બધાને પણ વિનંતી છે કે અત્યારે ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે, સરકાર ખૂબ ગંભીરતાથી પગલાં લઈ રહી છે, ત્યારે એની અંદર વ્યવધાન આવે એ પ્રકારની દિશામાં આપણે પણ નહીં. પણ નળ ગટર પાણી વીજળીના કનેક્શનો મળી જાય, નળ ગટર પાણી વીજળીના કનેક્શનો મળી જાય, જીએસટી નંબર પણ આવી જાય ટિકિટો આપનાર વ્યક્તિને, તો આ કેવી સરકારી સિસ્ટમ છે જેમાં ગેરકાયદેસર એકમને આટલી પરવાનગીઓ મળી જાય? એને માટે સીટ છે, એમાં જ આવશે આ બધા મુદ્દાઓ. એવા એકમો સામે પણ એફઆઈઆર થઈ છે. ધન્યવાદ.